નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ દોરી પર રચાતા સ્થિત તરંગો વિશે। હવે આની અંદર આપણે બે કેસ જોવાના છીએ, વન બાય વન જોઈએ। પહેલો કેસ છે કે જ્યારે દોરી બંને છેડેથી જડિત હોય ત્યારે, દોરી બંને છેડેથી જડિત હોય ત્યારે, તો આ કેસ તમે ઓલરેડી જોયેલો છે કે અહીંયા ધારી લો કે કોઈ દ્રઢ આધાર છે એ, અહીંયા દોરી છે અને અહીંયા સામા છેડે બીજો એક દ્રઢ આધાર છે બી। આ દોરીની કુલ લંબાઈને આપણે ધારી લઈએ સ્મોલ l, બરાબર। તો આને જ્યારે કોઈ વિક્ષોભ આપવામાં આવે, ધારી લો કે આ દોરી છે ને નીચે તરફ ખેંચીને છોડી દેવામાં આવે તો વિક્ષોભ આપ્યો કહેવાય। તો બે તરંગો ઉત્પન્ન થાય, એક તરંગ બી તરફ જાય, બીજું તરંગ એ તરફ જાય અને બંને અહીંયા દ્રઢ આધારો છે તો ત્યાં અથડાઈને ફરીથી એનું પરાવર્તન થાય અને સ્થિત તરંગોની ભાત મળે આ દોરી ઉપર, બરાબર। તો આની અંદર ઘણા બધા ગાળાઓ ઉત્પન્ન કરી શકાય, એક ગાળો, બે ગાળા, ત્રણ ગાળા, આ તમામ તમે વસ્તુઓ અભ્યાસ કરી ચૂક્યા છો। તો આની અંદર જે પણ કઈ દોલનો થાય છે, દોલનોની આવૃત્તિ કયા સૂત્રથી આપેલી, તો એ દોલનોની આવૃત્તિ માટેનું સૂત્ર હતું, લખું છું, દોલનોની આવૃત્તિ માટેનું સૂત્ર તમે લીધેલું F = nv/2l, જ્યાં v છે એ તરંગનો વેગ હતો અને n ની કિંમત 1 2 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ, એટલે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ તમે લીધેલી। તો જ્યારે n = 1 મૂકતા હતા, જ્યારે n = 1 લેતા હતા ત્યારે અહીંયા આ સૂત્ર બનતું હતું, ધારો કે આને કહીએ F1, તો અહીંયા થશે v/2l। તો આને શું કહેવાય, તો આને કહેવાય મૂળભૂત આવૃત્તિ અથવા પ્રાકૃતિક આવૃત્તિ અથવા કહેવાય પ્રથમ હાર્મોનિક આવૃત્તિ। ત્રણ નામ છે, બરાબર, મૂળભૂત આવૃત્તિ, પ્રાકૃતિક અથવા પ્રથમ હાર્મોનિક આવૃત્તિ। કારણ કે અહીંયા સહગુણકમાં કંઈ નથી તો એક તો છે જ, ખ્યાલ આવે, આગળ લખીએ એટલે જુઓ, n = 2 લઈએ તો શું આવે, તો આપણને ખ્યાલ આવે કે અહીંયા 2v/2l, આ થઈ ગયું 2v/2l, જુઓ n ની કિંમત 2 મૂકી દો। હવે આ v/2 કેન્સલ નથી કરવા, v/2l ની કિંમત મૂકી દો, v/2l એટલે f1 છે તો આ લખાય 2f1, તમે અહીંયા જુઓ સહગુણકમાં 2 આવે છે તો અહીંયા લખું f2। તો આને શું કહેવાય, તો આને કહેવાય, અહીંયા સહગુણકમાં 2 છે, આને કહેવાય દ્વિતીય હાર્મોનિક આવૃત્તિ અથવા બીજી હાર્મોનિક આવૃત્તિ, બીજી હાર્મોનિક આવૃત્તિ, અથવા એને કહેવામાં આવે છે પ્રથમ ઓવરટોન, પ્રથમ ઓવરટોન। જો આ બધું બરાબર યાદ રાખજો, કારણ કે દાખલામાં તમને ક્યાં તો હાર્મોનિક આપેલું હોય, ક્યાં તો તમને ઓવરટોનના સંદર્ભમાં આપેલું હોય, તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આપણું સૂત્ર કંઈક આ પ્રકારનું છે અને એની અંદર મને જો પ્રથમ ઓવરટોન જોઈએ છે તો n ની વેલ્યુ મારે 2 મૂકવાની થાય, તો આ દરેક બાબતો ખ્યાલ આવવી જોઈએ। એવી રીતે n = 3 પણ મૂકી શકાય, તો n = જ્યારે 3 મૂકો ત્યારે અહીંયા શું મળવાનું, તો અહીંયા તમે જુઓ 3v/2l, 3v/2l, તો અહીંયા સહગુણકમાં 3 આવે છે એટલે આપણે લખીશું f3 અને આને લખી શકાય 3 as it is, v/2l એટલે f1, તો આ થયું f1। તો આને કહેવાય ત્રીજી હાર્મોનિક, ત્રીજી અથવા તૃતીય હાર્મોનિક આવૃત્તિ, અથવા કેટલામું ઓવરટોન કહેવાય, તો અહીંયાથી જોઈને કહી શકો આ પ્રથમ હતો તો આ કહેવાય બીજો ઓવરટોન। ક્લિયર છે? તો બરાબર ચેક કરો કે જ્યારે દોરી બંને છેડેથી જડિત હોય ત્યારે આવૃત્તિનું જે સૂત્ર છે એના ઉપરથી પ્રથમ હાર્મોનિક, બીજી હાર્મોનિક, ત્રીજી હાર્મોનિક, બધી જ હાર્મોનિક આવૃત્તિઓ પોસિબલ છે, બધી જ પૂર્ણાંક હાર્મોનિક છે પોસિબલ છે, બરાબર। તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું થાય, જ્યાં v ની કિંમત આપણને ખબર છે, v = √T/μ, તરંગનો વેગ છે, બરાબર। તો એ કિંમત આપણે જો મૂકી દઈએ આની અંદર તો શું આવે, અહીંયા કિંમત મૂકી દઈએ તો આવી જાય F = n/2l √T/μ। T એટલે દોરીમાં રહેલું તણાવ અને μ એટલે દોરીની રેખીય દળ ઘનતા। ઓકે, તો આ બાબત તો ક્લિયર છે। હવે કેસ 2 જોઈએ કે જ્યારે દોરી એક છેડેથી જડિત હોય
અને બીજા છેડેથી ખુલ્લી હોય ત્યારે શું થાય? એક છેડેથી જડિત અને બીજા છેડેથી ખુલ્લી. તો અહીંયા એ પરિસ્થિતિ આપણે ખાલી સમજીએ, આપણે વધારે ડિટેલમાં નહીં જઈએ. ધારો લો કે આ દ્રઢ આધાર છે એ, અને અહીંયા કોઈ દોરી મેં બાંધી દીધી છે, તો તમે જોઈ શકો કે દોરીની કુલ લંબાઈ આપણે ધારી લઈએ L છે. એક છેડો એનો જડિત છે, જ્યારે બીજો છેડો છે બી છેડો કેવો છે? ખુલ્લો છે, બરાબર, જે જડિત કરેલો નથી. તો જ્યારે આને દોલનો આપવામાં આવશે, આની અંદર કંપનો ઉત્પન્ન કરવામાં આવશે, ત્યારે આ બી છેડો છે એ હંમેશા ત્યાં તમને પ્રસ્પંદ બિંદુ જોવા મળશે. અહીંયા તો આપણને ખ્યાલ છે નિષ્પન્ન બિંદુ હોય, અહીંયા પણ A અને B જે બિંદુઓ છે એ દ્રઢ આધાર સાથે છે, તો આ નિષ્પન્ન બિંદુ હોય. સેમ અહીંયા નિષ્પન્ન હોય, પણ આ જે ખુલ્લો છેડો છે ત્યાં હંમેશા તમને પ્રસ્પંદ બિંદુ જોવા મળશે. ઓકે, તો આની અંદર દોલનો જ્યારે થાય છે ત્યારે દોલનોની આવૃત્તિ કઈ રીતે અપાય? જેવું અહીંયા લખ્યું કે દોલનોની આવૃત્તિ, અને આપણે સીધું યાદ રાખીશું. જો કે આનો અભ્યાસ તમે ઓલરેડી ખુલ્લી અને બંધ પાઇપ જ્યારે ભણેલા છો ત્યારે કરેલો છે, પણ આ દોરીનો કિસ્સો છે તો આપણે યાદ રાખીશું કે દોલનોની આવૃત્તિ F = 2n+1 v/4l. બરાબર, જોજો અહીંયા nv/2l છે, અહીંયા 2n+1 * v/4l છે, જ્યાં n ની કિંમત આપણી પાસે છે 0 1 2 3 4 up to infinite. હવે તમે જુઓ n ની કિંમત 0 મૂકો, n = 0 મૂકો તો f = શું થાય? તો કે v/4l. ક્લિયર? આ છે મૂળભૂત પ્રાકૃતિક અથવા પ્રથમ હાર્મોનિક. તો અહીંયા લખી દઈએ મૂળભૂત પ્રાકૃતિક અથવા કઈ છે? પ્રથમ હાર્મોનિક આવૃત્તિ. તો હું આને F1 કહી શકું? કઈ નથી, તો સહગુણકમાં 1 છે. હવે તમે 1 મૂકો, જુઓ n = 1 મૂકો તો શું આવે? તો 2 ને 1 3, એટલે આ થશે 3v/4l. સૂત્ર યાદ હોય તો જવાબ આવી જાય. બરાબર, તો અહીંયા તમે જુઓ v/4l તો છે જ, પણ સાથે સહગુણકમાં શું આવ્યું? 3. તો અહીંયા હું લખીશ F3, અને અહીંયા F3 હોય એનો મતલબ કઈ આવૃત્તિ, કઈ હાર્મોનિક? ત્રીજી હાર્મોનિક. જુઓ અહીંયા બીજી હાર્મોનિક હાજર નથી, તો અહીંયા આપણે લખીશું સીધી ત્રીજી હાર્મોનિક આવૃત્તિ, અથવા આને કહેવામાં આવે પ્રથમ ઓવરટોન. બરાબર, જોજો ઓવરટોનમાં તમારે કોઈ ચેન્જ નથી કરવાનું. જુઓ અહીંયા ત્રીજી હાર્મોનિક હતી તો બીજો ઓવરટોન હતો, અહીંયા ત્રીજી હાર્મોનિક છે તો પ્રથમ ઓવરટોન જ છે, કેસ અલગ છે. બરાબર, ચાલો હજુ એક આગળ લઈએ, n = 2 લઈએ તો શું આવે? 2 * 2 = 4 અને 1 5, તો આ આવશે 5v/4l. અને લખી શું શકાય? 5 * v/4l. તો v/4l એટલે f1 લખાય, મૂળભૂત આવૃત્તિનું 5 ગણું. બરાબર ને, મૂળભૂત આવૃત્તિનું 5 ગણું. અને અહીંયા સહગુણકમાં 5 છે તો આપણે લખીશું f5. તો આને કેટલામી કહેવાય? તો આને કહેવાય 5મી. ક્યાંથી ખબર પડી? અહીંયાથી f5 આવે છે. 5મી હાર્મોનિક આવૃત્તિ અથવા પ્રથમ ઓવરટોન હતો, તો હવે કયો આવશે? બીજો ઓવરટોન. બરાબર, અહીંયા તમે v/4l છે તો અહીંયા તમે આગળ એક જો લખવું હોય તો લખી શકો 3 * f1. આપણે ભૂલી ગયા ત્યાં. બરાબર ને, v/4l ની કિંમત તમે f1 મૂકી શકો. તો બંનેમાં જરા ધ્યાન કરો તો અહીંયા પ્રથમ હાર્મોનિક, બીજી, ત્રીજી બધી જ હાર્મોનિક પોસિબલ છે. અને અહીંયા જરા જુઓ તો પ્રથમ, પછી સીધી ત્રીજી, પછી સીધી પાંચમી, એટલે અહીંયા માત્ર એકી સંખ્યાની છે. અહીંયા બધી જ હાર્મોનિક પોસિબલ છે, જ્યારે અહીંયા માત્ર એકી સંખ્યાની હાર્મોનિક પોસિબલ છે. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું થાય. જ્યાં ફરીથી v ની કિંમત કેટલી? તો કે √T/μ, અને કિંમત જો તમે મૂકી દો તો તમને આવૃત્તિનો જે જવાબ મળવાનો એ મળવાનો 2n+1 / 4l. બરાબર, અને ઇન્ટુ √T/μ, જ્યાં n ની કિંમત 0 થી શરૂ થાય છે. ક્લિયર છે? એટલે આ બાબતો ભૂલાઈ ન જાય. મેં કીધું એમ દાખલામાં તમને આપે ત્યારે તમને ખ્યાલ રહેવો જોઈએ કે ભાઈ બીજો ઓવરટોન કીધો છે, દોરી જ્યારે એક છેડેથી જડિત અને બીજા છેડેથી ખુલ્લી હોય એવા કિસ્સામાં, ત્યારે બીજા ઓવરટોનમાં n = 2 લેવાના છે. અને એટલે કોઈ એક બાબત યાદ રાખજો, બીજું તમને ઓટોમેટિક રહી જશે. ક્યાં તો તમે હાર્મોનિક યાદ રાખો, ક્યાં તો ઓવરટોનના સંદર્ભમાં યાદ રાખો, અને બંને રહે તો વધારે સારું. ઓકે.
ચાલો બીજી અગત્યની વાત, તો આ જે સૂત્ર છે ને બીજી રીતે પણ તમે જોઈ શકો. કઈ રીતે? તો કે F is equal to, આ જસ્ટ તમારી જાણ માટે નીચે લખું છું, NV/4L. સીધું આવું પણ યાદ રાખી શકો જો આટલું લાંબુ યાદ ન રાખવું હોય તો અહીંયા શું કરવાનું છે? તો અહીંયા તમારે n ની વેલ્યુ પણ ચેન્જ કરવાની છે. ડાયરેક્ટ 1 3 5 7 જો જેવું અહીંયા જોયું હતું ને, આના જેવું ફોર્મેટ જો બનાવવું હોય તો એવું જો અહીંયા બનાવી દીધું. પણ અહીંયા n ની વેલ્યુ જરા જુઓ, એકી સંખ્યામાં છે. તમે 1 મૂકો, આ આવે છે. 3 મૂકો, આ આવી જાય. 5 મૂકો, આ આવી જાય. તો પ્રથમ, ત્રીજી, પાંચમી હાર્મોનિક સીધી મળી જાય આ સૂત્ર ઉપરથી. તો આ પણ તમે સીધું યાદ રાખવું હોય તો રાખી શકો. બરાબર? બીજી એક વાત કે અહીંયા જે આપણે n ની કિંમત લખીએ છીએ એ આપણા દાખલા પૂરતી આપણે એને ગાળાઓની સંખ્યા પણ કહી શકીએ. કારણ કે તમે આ દોરી બંને છેડેથી જડિત હોય એમાં અભ્યાસ કર્યો છે કે આની અંદર તમે એક લૂપ ઉત્પન્ન કરી શકો, બે લૂપ ઉત્પન્ન કરી શકો, ત્રણ લૂપ ઉત્પન્ન કરી શકો. પ્રથમ હાર્મોનિક હોય તો એક લૂપ ઉત્પન્ન થાય, બીજી હાર્મોનિક આવૃત્તિ હોય તો બે લૂપ ઉત્પન્ન થાય. કઈ રીતે પોસિબલ બને? તમે દોરીમાં તણાવ વધારે ઘટાડીને આ મ્યુ સેટ કરીને એ બધું કરી શકો. ખ્યાલ આવે ને? તો જે n છે એને આપણે લૂપની સંખ્યા તરીકે પણ ગણતરીમાં લઈ શકીએ. તો અહીંયા કશક લખી દઈએ કે n is equal to લૂપની સંખ્યા. આ પણ વસ્તુને આપણે ધ્યાનમાં લઈશું કારણ કે ઘણી વખત દાખલામાં તમને લૂપની સંખ્યા કીધી હોય છે તો એ n જ હોય છે. બરાબર? બીજો એક વસ્તુ જોઈએ તો જ્યારે અહીંયા આપણે કંપનો ઉત્પન્ન કરીએ છીએ, વાત કરીએ એમ કે સ્થિર તરંગો ઉત્પન્ન થાય છે તો તરંગો તો લંબગત હોય, કેમ કે દોરી પરના તરંગો લંબગત હોય, પણ એના દ્વારા જે ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય છે એ કેવા હોય? સંગત હોય. બરાબર? કેમ એવું હોય? કારણ કે દોરી જ્યારે લંબગત દોલનો કરે છે, બરાબર, તરંગો ઉત્પન્ન થાય અને એના જ્યારે લંબગત દોલનો ઉત્પન્ન થાય છે એની અંદર, ત્યારે એ દોરી એ આજુબાજુના જે હવાનું માધ્યમ છે એના કણ સાથે અથડાય અને એના કારણે આપણને ધ્વનિ તરંગો સાંભળવા મળે, જે નેચરમાં કેવા છે? સંગત પ્રકારના છે. એટલે દોરી પર લંબગત તરંગો ભલે મળે પણ આપણને જે સાંભળવા મળવાના છે એ કયા તરંગો સંભળાવાના છે? તો કે એ સંગત તરંગો હોય, ધ્વનિના તરંગો. ઓકે? તો આ નાની બાબત હતી, એને પણ આપણે યાદ રાખીશું. આટલી બાબતો પહેલા સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આનો દાખલો જોઈએ. ચાલો દાખલા વિભાગમાં આગળ વધીએ તો પહેલો દાખલો અહીંયા છે કે બંને છેડેથી જડિત દોરી એ 220 હર્ટ્ઝ આવૃત્તિથી પોતાના પ્રથમ મૂળભૂત મોડમાં દોલનો કરે છે. અહીંયા શબ્દ આપી દીધો છે પ્રથમ મૂળભૂત મોડમાં દોલનો કરે છે, મતલબ કે આ જે આવૃત્તિ છે એ પ્રથમ હાર્મોનિક આવૃત્તિ હશે. ઓકે? દોલન કરતા વિભાગની લંબાઈ આપણને આપેલી છે 70 સેન્ટીમીટર અને એનું દળ આપેલું છે 1.20 ગ્રામ છે. આ પરિસ્થિતિ કઈ રીતની બને? તો આકૃતિમાં જોઈએ તો આ બંને દ્રઢ આધાર છે, ઓલરેડી કીધું છે, બંને છેડેથી જડિત દોરી છે. આ દોરી છે, બરાબર, અને એ પ્રથમ મૂળભૂત મોડમાં દોલનો કરે છે. એટલે અહીંયા એક ગાળો બનતો હશે આ રીતે. બરાબર? આ જે ગાળો છે એની લંબાઈ આપેલી છે, એટલે કે આ દોલન કરતો જે વિભાગ છે એની લંબાઈ આપેલી છે 70 સેન્ટીમીટર. આપણે લખીએ L is equal to 70 સેન્ટીમીટર. એ છે જ ઓલરેડી લખેલું. ચાલો, અને એનું દળ તમને આપી દીધું છે 1.20 ગ્રામ છે, એટલે દોરીનું દળ છે આપણી પાસે. તો આપણને કીધું છે દોરીમાં તણાવ શોધો અને જો દોરી 3 વિભાગમાં દોલન કરે તો દોલનોની આવૃત્તિ શોધો. બીજા સવાલનો જવાબ તો તમને ડાયરેક્ટ આવડી જાય, પણ દોરીમાં તણાવ આપણે શોધવું છે. તો તણાવ શોધવા શું કરી શકીએ? તો આપણી પાસે સાદું સૂત્ર છે. બંને છેડેથી જડિત દોરી હોય તો આપણી પાસે સાદું સૂત્ર છે. શું સૂત્ર છે? F is equal to n/2l અને v ની જગ્યાએ √t/μ મૂકી શકાય. બરાબર? એમાં F આપણી પાસે આવૃત્તિ છે, કયા વિભાગમાં જોઈએ છે, મતલબ કે કયા મોડમાં? તો અહીંયા તમને કીધું છે કે પ્રથમ મૂળભૂત મોડ છે, એટલે n is equal to 1 અને ત્યારે આવૃત્તિ આપણને આપી છે 220 હર્ટ્ઝ. તો આપણે લખીએ કે અહીંયા n is equal to 1 હોવાથી અથવા n is equal to 1 લેતા તમે જે પણ લખો એ લખી શકો. ઓકે? તો આની અંદર કિંમતો મૂકીએ તો શું આવે જુઓ. તણાવ પરથી t ને કરતા બનાવીએ તો કઈ આવું થાય, F * 2l આખાનો સ્ક્વેર * μ. ચેક કરો, n is equal to 1 મૂકી દો અને t ને કરતા બનાવો તો F * 2l આખાનો વર્ગ અને * μ. μ ની જગ્યાએ જો આપણે કિંમતો મૂકી શકીએ તો t is equal to F * 2l
આખાનો સ્ક્વેર ગુણ્યા મ્યુ. મ્યુ એટલે તો કે દળના છેદમાં લંબાઈ, તો આપણે લખી શકીએ m/l. રેખીય દળ ઘનતા છે કુલ દળના છેદમાં કુલ લંબાઈ. આ બધી જ કિંમતો મૂકી દો. f કેટલો આપ્યો 220, l કેટલો આપેલો છે તો કે 0.7 મીટર લખાય. તમે એક એક l ને કેન્સલ પણ કરી શકો એટલે કિંમતો વ્યવસ્થિત મૂકજો, સ્ક્વેર ભૂલાઈ ન જાય. દળ પણ ગ્રામમાં છે અને કિલોગ્રામમાં મૂકો, લંબાઈ મૂકો. તો આ જે તણાવનો જવાબ છે એ તમને મળશે લગભગ 163 ન્યૂટન. કિંમતો જ માત્ર મૂકવાની છે. f ની કિંમત 220 આપેલી છે, l આપ્યો, દળ આપેલું છે, બધું જ આપેલું છે. તો આ રીતે શોધી શકાય. અથવા તમે બીજી રીતે પણ જોઈ શકો. કઈ રીતે? તો આપણી પાસે સાદું સૂત્ર છે v T/μ. હવે μ તો તમારી પાસે છે જ, m/l કરીને મેળવી શકો. t જોઈએ પણ v નથી, તો v મેળવવા શું કરી શકીએ એના માટે જુઓ. તો અહીંયા આપણે v મેળવવો હોય તો આપણને ખબર છે કે આ v ની કિંમત આપણને મળવાની છે f * λ ઉપરથી. તો મારી પાસે f છે પણ લેમ્ડા નથી, તો લેમ્ડા કઈ રીતે શોધાય? તો જરા અહીંયા ધ્યાન આપજો કે અહીંયા મૂળભૂત મોડની વાત કરી છે, પ્રથમ મૂળભૂત મોડ, અને અહીંયા નિષ્પન્ન બિંદુ મળે, અહીંયા પણ નિષ્પન્ન બિંદુ મળે. અને નિષ્પન્ન બિંદુ માટેની શરત જો તમને યાદ હોય તો x = n/2 હતી. કોના માટે? નિષ્પન્ન બિંદુ માટે. અત્યારે આ લંબાઈ l છે, તો અહીંયા એક તો નિષ્પન્ન બિંદુ છે જ, ધારી લો કે આ a છે, અને b પાસે પણ મળે. કેટલા અંતરે મળે? તો કે l અંતરે. તો અહીંયા લખી શકાય l = n એટલે 1, કેમ કે પ્રથમ મૂળભૂત મોડની વાત થઈ છે, *λ/2. ખ્યાલ આવે ને? નિષ્પન્ન બિંદુ જે છે એના માટેની શરત આ છે. અહીંયા તો ઓલરેડી છે જ. બીજા છેડે જાવ તો કેટલા અંતરે મળે છે? તો કે ધારો કે l જેટલા અંતરે, એટલે કે 70 સેન્ટીમીટર અંતરે. રકમમાં એ જ કીધું છે. ત્યારે n = 1 થાય. અહીંયા એક જ મોડ મળે છે, પ્રથમ મૂળભૂત મોડ અથવા એક લૂપ છે. તો અહીંયાથી આપણને લેમ્ડા મળી જાય 2 * n. l એટલે દોરીની લંબાઈ અથવા એ વિભાગની લંબાઈ. તો અહીંયા કિંમત મૂકો તો 1.4 મીટર થઈ જાય. જુઓ લેમ્ડા, તો આ થઈ ગયું 1.4 મીટર. એની કિંમત તમે અહીંયા મૂકી શકો. તો અહીંયા થઈ ગયું 220 ગુણ્યા 1.4 મીટર. તો આ જે v છે એટલે કે વેગ છે એની કિંમત મળશે 308 મીટર પ્રતિ સેકન્ડ. આ કિંમત ઉઠાવીને તમે આમાં મૂકો પાછી, અને આના ઉપરથી શું લખાશે? તો અહીંયા લખાય T = μ * v². તણાવ જોઈએ છે, μ ની કિંમત મૂકો, v ની કિંમત મૂકીને એનો સ્ક્વેર કરી દો. ફરીથી એ જવાબ તમને આ જ મળશે. તો આ રીતે પણ તમે જઈ શકો, એમાં કંઈ ખોટું નથી. પણ તમને ખ્યાલ રહેવો જોઈએ કે આ તરંગ લંબાઈ ક્યાંથી મળી? તો કે આપણી પાસે જો લંબાઈ હોય તો તરંગ લંબાઈ મળી જાય. લંબાઈ આપણને આપેલી છે, તરંગ લંબાઈ શોધી શકાય. બરાબર, ટ્રાય કરજો, જવાબ આવી જશે. તો આ હતો પાઠ નંબર 1. 2 તો ઈઝી છે. જુઓ કે જો દોરી 3 વિભાગમાં દોલનો કરે, અને આ તો બંને છેડેથી જડિત દોરી છે, અને તો 3 વિભાગ હોય તો n ની કિંમત કેટલી થાય? 3. લૂપની સંખ્યાની વાત કરી હતી આપણે, બરાબર. તો 3 વિભાગમાં દોલન કરે તો દોલનોની હવે આવૃત્તિ કેટલી? તો આપણે લખીએ કે n = 3 હોવાથી બીજા કેસમાં f ડેશ અથવા f3 કહી શકો, 3 * f થાય. n = 3 મૂકો તો આપણને ખબર છે બધી જ હાર્મોનિક પોસિબલ છે. તો 3 * f, તો આ છે 3 × 220. તો આ થઈ ગયું 660 હર્ટ્ઝ. આ થઈ ગયો આપણો જવાબ. ચાલો કોપી કરી લો. ચાલો ત્યાર પછીનો દાખલો જોઈએ. તો રકમ કંઈક આ પ્રમાણે છે કે એક દોરીમાં 3 ક્રમિક આવૃત્તિઓ 75 હર્ટ્ઝ, 125 હર્ટ્ઝ અને 175 હર્ટ્ઝ મળે છે. તો 4 સવાલો પૂછેલા છે કે દોરી એક છેડે અથવા બંને છેડે બાંધેલી છે. આપણે યોગ્ય જવાબ આપવાનો છે. તો પહેલા કેસમાં જોઈએ તો તમે જુઓ કે આ 3 આવૃત્તિઓ તમને જે ક્રમિક મળે છે, જો કે આની આગળ અને આની પાછળ, એટલે કે 75 હર્ટ્ઝ કરતા ઓછી અને 175 હર્ટ્ઝ કરતા વધારે આવૃત્તિઓ પણ પોસિબલ હશે, પણ આપણને 3 કોઈ ક્રમિક આવૃત્તિઓ આપેલી છે. એમાં અહીંયા દોરી એક છેડે કે બંને છેડે બાંધેલી છે નક્કી કરવું હોય તો કઈ રીતે ખબર પડે? તો આપણને ખબર છે કે જો બંને છેડે બાંધેલી હોય તો બધી જ હાર્મોનિક આવૃત્તિઓ પોસિબલ છે. એટલે કે એનો જો ગુણોત્તર લઈએ તો 1:2:3:4 એવી રીતે આવે. ખ્યાલ આવો. પણ જો એક જ છેડે બાંધેલી હોય અને બીજો છેડો ખુલ્લો હોય તો એમાં એકી સંખ્યાની હાર્મોનિક હતી, પ્રથમ, પછી ત્રીજી, પછી પાંચમી. તો જો એનો ગુણોત્તર લઈએ તો 1:3:5 એવો આવે. બરાબર. તો આપણે ચેક કરીએ કે આ ત્રણે આવૃત્તિનો ગુણોત્તર શું આવે? તો 75 અને 125
175 કરો, આનો તમે ભાગાકાર કરો, ધારી લો કે આની અંદર કોમન આપણે 25 વડે ભાગાકાર કરીએ તો આનો જવાબ શું આવે? તો અહીંયા આવે 25 તરી 75, 25 પંચા 125 અને 25 સત્તા 175. તમે જુઓ એકી સંખ્યાની આવૃત્તિઓ આવે છે, આ બધી હાર્મોનિક આવૃત્તિઓ જોઈ, પણ અહીંયા જુઓ 3:5:7 ટૂંકમાં એકી સંખ્યાની હાર્મોનિક આવૃત્તિ છે. તો આપણે લખી શકીએ કે દોરી માત્ર એક છેડે બાંધેલી હશે, દોરી એક છેડે બાંધેલી છે અને બીજો છેડો કેવો છે? ખુલ્લો છે. ઓકે, બીજું જોઈએ મૂળભૂત આવૃત્તિ શોધો. તો મૂળભૂત આવૃત્તિ શોધવા માટે શું કરી શકાય? તો આની અંદર તમે ડાયરેક્ટ જોઈ શકો કે આ ત્રણેયમાં કોમન ફેક્ટર કયો છે? ત્રણેયમાં જે કોમન ફેક્ટર છે કયો છે? 25 છે. બરાબર, તો આપણે લખી શકીએ મૂળભૂત આવૃત્તિ F1 જેને આપણે કહેતા હતા એ લખાય 25 હર્ટ્ઝ. ડાયરેક્ટ જવાબ છે. ત્રીજું જુઓ, આપેલ આવૃત્તિઓ કયા હાર્મોનિકને અનુરૂપ છે? જવાબ તમારી સામે છે. આ છે ત્રીજા હાર્મોનિકને અનુરૂપ, આ પાંચમા હાર્મોનિકને અનુરૂપ અને આ સાતમા હાર્મોનિકને અનુરૂપ. તો આપણે લખીએ કે 75 હર્ટ્ઝ, 125 હર્ટ્ઝ અને 175 હર્ટ્ઝ કયા હાર્મોનિક છે? તો કે ત્રીજી હાર્મોનિક, આ છે પાંચમી હાર્મોનિક અને આ છે સાતમી હાર્મોનિક. કેમ કે મૂળભૂત તો કેટલી છે? 25 છે. તો એની કમ્પેરમાં તમે જુઓ તો ત્રીજી હોય તો 25 ગુણ્યા 3, પાંચમી હોય તો 25 ગુણ્યા 5 અને સાતમી હોય તો 25 ગુણ્યા 7 જવાબ આવી જાય. બરાબર ને? અને ચોથું બરાબર જુઓ કે દોરી પર લંબગત તરંગની ઝડપ આપી દીધી છે 400 મીટર પર સેકન્ડ હોય તો દોરીની લંબાઈ શોધો. હવે દોરીની લંબાઈ જોઈએ છે, આપણને વેગ આપેલો છે, પણ જુઓ દોરી એક છેડે બાંધેલી છે, આપણે અહીંયા જજમેન્ટ આપી દીધું છે. તો એક છેડે બાંધેલી હોય તો આવૃત્તિનું આપણી પાસે સૂત્ર છે 2n + 1 v/4l, જ્યાં n ની કિંમત તમારે 0 થી શરૂ કરવાની, અથવા બીજું સૂત્ર તમને આપેલું કે f ડાયરેક્ટ nv/4l. અહીંયા n ની કિંમત તમે જ્યારે લેશો ત્યારે આવશે 0 1 2 3 એવી રીતે, અને જ્યારે અહીંયા તમે લેશો ત્યારે ડાયરેક્ટ લેવાની છે 1 3 5 7. કોઈ પણ એક ઉપર ચાલીએ તો આપણે આને લઈએ. ચાલો, ઓકે. તો તમે જુઓ 1 મૂકો તો આપણે લખીએ કે મૂળભૂત આવૃત્તિ માટે એટલે કે પ્રથમ હાર્મોનિક, તો n = 1 મૂકી દો તો f = કેટલા આવે? v/4l. આપણને જુઓ l જોઈએ છે તો l ને કરતા બનાવો તો v/4f થઈ જાય, અને v આપણને કેટલો આપ્યો છે? 400 આપેલો છે, ડિવાઇડેડ બાય 4 અને ઇન્ટુ f. f એટલે અત્યારે મૂળભૂત આવૃત્તિની વાત છે, તો મૂળભૂત આવૃત્તિ આપણી પાસે 25 છે. તો તેમાંનું સાદુરૂપ આપો તો આ થઈ ગયા 100 અને આ થઈ ગયું 4 મીટર. તમને એમ થાય કે એ સિવાયના કોઈ વેલ્યુ લઈને આપણે ગણીએ તો તમે જુઓ, ધારી લો કે તમે ત્રીજી હાર્મોનિક લો છો, તો ત્રીજી હાર્મોનિક માટે, હવે ત્રીજી હાર્મોનિક માટે n = શું લેવાના? તમે 3 લેવાના. તો n = 3 લઈ લો તો અહીંયા f = 3v/4l. અને ઉપરથી l ને કરતા બનાવો તો 3v/4f. પણ ત્રીજી છે તો અહીંયા f3 લખી દઉં છું જેથી ભૂલ ન થાય. અહીંયા એવું લાગે તો f1 લખી શકાય. બરાબર, હવે કિંમતો મૂકો તો અહીંયા શું આવે? 3 ગુણ્યા v. v એટલે કેટલા છે? 400 ડિવાઇડેડ બાય 4 તો છે જ, અને અહીંયા f3 મૂકો, ત્રીજી હાર્મોનિક મૂકવાની છે એટલે આને ગુણ્યા 3 એટલે 75 મૂકવાના છે, ભૂલ ન થાય. નીચે આવૃત્તિ ચેન્જ કરવી પડશે કેમ કે તમે ત્રીજી હાર્મોનિક પાંચમા હાર્મોનિક લો તો એ પ્રમાણે f3 f5 બદલાય, એ ભૂલ ન થાય. ફરીથી સાદુરૂપ આપો, આ થઈ ગયા 25, ઉપર જેવું જ પાછું ફોર્મેટ આવી ગયું. તો આ જવાબ ફરીથી 4 મીટર જ આવવાનો. એટલે કોઈ પણ કેસ લઈને તમે આગળ વધી શકો, એમાં કંઈ ખોટું નથી, પણ આવૃત્તિ ગણો ત્યારે ભૂલ ન થવી જોઈએ. કઈ હાર્મોનિક તમે ધ્યાનમાં લો છો એ બરાબર જોવાનું. ઓકે, ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, ત્યાર પછીનો દાખલો જોઈએ. તો કીધું છે કે 1 મીટર લંબાઈ અને 8000 કિલોગ્રામ પર મીટર ક્યુબ ઘનતા ધરાવતા
સ્ટીલના તારને બે દ્રઢ એટલે કે જડિત આધાર વચ્ચે ખેંચેલો છે. જ્યારે તે પોતાના મૂળભૂત મોડમાં દોલનો કરે છે ત્યારે આવૃત્તિ 200 હર્ટ્ઝ છે. આ મૂળભૂત મોડમાં દોલનો કરે છે એનો મતલબ શું? કેટલા લૂપ બનતા હશે? એક લૂપ બનતું હશે અને બંને છેડે જડિત છે. તો આકૃતિ અહીંયા સમજીએ તો ફરીથી આકૃતિ કંઈક આ પ્રમાણે બનાવી શકાય. હવે આપણે અગાઉના દાખલામાં પણ ઓલરેડી બનાવેલી છે કે બંને છેડે જડિત છે અને આ જો તાર હોય સ્ટીલનો તાર તો એની અંદર એક ગાળો રચાતો હશે એક આ રીતે. બરાબર છે. અને આની આપણને આવૃત્તિ આપી દીધી છે 200 હર્ટ્ઝ છે. તો આપણને કીધું છે કે તાર પર લંબગત તરંગની ઝડપ શોધો. હવે આપણને જડિત બિંદુઓ છે, આવૃત્તિ આપણને આપી દીધી છે અને લંબગત તરંગને આપણને શું જોઈએ છે? ઝડપ જોઈએ છે. તો આપણી પાસે સૂત્ર છે કે v √t/μ. પણ અહીંયા તણાવ આપણી પાસે નથી. બરાબર છે. આની અંદર ક્યાંય તણાવ આપણને આપેલું નથી, માત્ર આવૃત્તિ આપી છે, ઘનતા આપેલી છે, લંબાઈ આપેલી છે, દળ પણ આપણી પાસે નથી. તો અહીંયા આપણે પહેલા કેસમાં શું લખી શકીએ? તો વિચારો, લંબગત તરંગની ઝડપ જોઈએ છે, મૂળભૂત આવૃત્તિ આપી છે, તો આપણે લખી શકીએ કે મૂળભૂત આવૃત્તિ f આપણે લખતા હતા nv/2l, તો અહીંયા લખીશું nv/2l અહીંયા થઈ જવાનું v/2l, કારણ કે n 1 છે, કેમ કે એ પોતાના મૂળભૂત મોડમાં દોલનો કરે છે, તો n 1 લખાય. આના ઉપરથી જુઓ, f આપણી પાસે છે તો કે 200 છે, l આપણી પાસે છે 1 મીટર છે, તો v મળી જાય. બસ એનું જ તો આપણને કામ છે. ચાલો તો અહીંયા આપણે લખીએ v f × 2l. f કેટલો છે? 200 × 2 × લંબાઈ. લંબાઈ કેટલી છે? 1 મીટર છે, તો આ થઈ ગયું 400 મીટર/સેકન્ડ. પહેલાનો જવાબ આવી ગયો. જુઓ, √t/μ થી સેટ ના થયું તો આપણે મૂળભૂત આવૃત્તિ આપી છે એના ઉપરથી લઈ આવવા વેગની કિંમત. બરાબર. ચાલો, તારમાં સંગત પ્રતિબળ શોધો. હવે બરાબર જુઓ, સંગત પ્રતિબળ વિશે તમે ઓલરેડી ભણેલા છો ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મોમાં. પ્રતિબળ કોને કહેવાય? તો કે બળના છેદમાં ક્ષેત્રફળ. અહીંયા તાર હોય તો તારમાં તણાવ છે એ તારની લંબાઈની દિશામાં હોય. તારમાં તણાવ તારની લંબાઈની દિશામાં હોય અને એને અનુરૂપ જે તમને પ્રતિબળ મળે અને બળના છેદમાં ક્ષેત્રફળ કરો અને જે પ્રતિબળ મળે એને કહેવાય સંગત પ્રતિબળ. તો આપણે અહીંયા લખીએ કે સિગ્મા f/a. પ્રતિબળની આ વ્યાખ્યા છે, પણ અહીંયા તણાવ હોય તો આપણે લખી શકીએ t/a. આપણને આ સિગ્મા જોઈએ છે, ફરીથી આપણી પાસે તણાવ નથી, આડછેદનું ક્ષેત્રફળ નથી, તો આપણી પાસે વેગ તો છે, તો આપણે લખી શકીએ કે v √t/μ. બરાબર. અહીંયા આપણી પાસે μ પણ નથી, તો જરા ચેક કરીએ. જુઓ, t ની જગ્યાએ શું લખી શકાય? તો કે સિગ્મા × a લખાય. t ની જગ્યાએ સિગ્મા × a, તો આ થઈ ગયું સિગ્મા × a. સિગ્મા આપણને જોઈએ. μ ની જગ્યાએ યાદ કરો આપણે શું લખેલું? તો આપણે લખેલું અહીંયા કે μ m/l હોય, તો આને લખાય ρ × v / l. અને આના ઉપરથી આપણે લખેલું μ v ની જગ્યાએ a × l, તો ρ × a. આવું કઈ યાદ આવે? જરા ચેક કરો તો. આવું આપણે લખેલું, તો અહીંયા ρ × a લખી શકાય. જો ક્લિયર? આના ઉપરથી a કેન્સલ અને આપણને સિગ્મા જોઈએ, તો સિગ્મા ρ × v² લખી શકાય. સ્ક્વેર કરી દો અને પછી કિંમત મૂકી દો. ρ ની કિંમત છે આપણી પાસે 8000 કિલોગ્રામ/મીટર3. v ની કિંમત આપણે ઉપર શોધી સ્ક્વેર કરીને મૂકી દો, તો જે સિગ્મા મળવાનો એ આપણે સીધો લખીએ અહીંયા, અને એ સિગ્મા મળશે 1.28 × 10⁹ ન્યૂટન/મીટર². તો આ બીજો જવાબ થઈ ગયો. ક્લિયર? થર્ડ કેસમાં જઈએ. જુઓ કે જો તારનો મહત્તમ પ્રવેગ 800 મીટર/સેકન્ડ² હોય, ખરેખર તાર ગતિ કરે છે પણ અહીંયા કઈ રીતે? દોલનના સ્વરૂપમાં. તો આપણે સમજીએ કે અહીંયા જ્યારે એના કંપનો થાય છે એનો મહત્તમ પ્રવેગ આપણને આપી દીધો છે 800 મીટર/સેકન્ડ². તો મધ્ય બિંદુના કંપનનો કંપ વિસ્તાર, એટલે આ મધ્ય બિંદુ આપણે એક્ઝેક્ટ લઈએ તો આના કંપનો જે થાય છે એનો કંપ વિસ્તાર કેપિટલ A આપણને જોઈએ છે. આને આપણે B અને C કહી દઈએ, કેમ કે અહીંયા કંપ વિસ્તાર માટે A કીધો છે. રેડી? તો આપણે આ કંપ વિસ્તાર જોઈએ તો આપણે જાણીએ છીએ કે મહત્તમ પ્રવેગ એ મેક્સિમમ
ઇઝ ઇક્વલ ટુ આપણે મૂલ્યમાં લખીએ તો ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એ લખાય. આપણે ઋણ નિશાને અવગણીએ, માઈનસ આવતો તો એને અવગણીએ. આપણને એ જોઈએ છે તો એ ઇઝ ઇક્વલ ટુ એ મેક્સિમમ ડિવાઇડેડ બાય ઓમેગા સ્ક્વેર. ઓમેગા એટલે 2 પાઈ f નો સ્ક્વેર લખી શકાય. એ મેક્સિમમ આપણી પાસે છે 800. 2 પાઈ અચળ છે. f ની કિંમત આપણે મૂળભૂત મોડમાં જ વાત કરીએ છીએ તો 200 લખી શકાય. તો અંદર દરેક કિંમતો તમે મૂકી દેજો તો એનો જવાબ તમને મળશે અને એ મળશે 5 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત મીટર. રેડી? તો ત્રણે ત્રણ આપણા જવાબો થઈ ગયા. ચાલો અને કોપી કરી. ત્યાર પછીનો દાખલો જોઈએ. તો આકૃતિ આપણને આપેલી છે અને અહીંયા કીધું છે કે એક પાતળી દોરીના એક છેડે m દળ લટકાવેલું છે અને બીજા છેડે અચળ આવૃત્તિ f થી કંપન કરતા દોલકને જોડેલું છે. તમે જોઈ શકો અહીંયાથી માંડીને અહીંયા સુધી એક દોરી છે અને એનો બીજો એક છેડો છે અહીંયા લટકે છે જેની સાથે m દળ જોડેલું છે અને એક બાકીનો જે છેડો છે એને એક કંપન સાથે જોડેલું છે, મતલબ કે દોલક સાથે જોડેલું છે જે કંપનો કરે છે જેને આવૃત્તિ છે f. તો અહીંયા જેટલી આવૃત્તિથી આ જે દોલક છે એ દોલનો કરશે અથવા કંપનો કરશે બધી જ આવૃત્તિ ક્યાં જવાની? તો કે આ દોરીને મળવાની. ટૂંકમાં આની જેટલી આવૃત્તિ છે, સપોઝ આની આવૃત્તિ કેટલી છે? f છે, જે આપણે ઓલરેડી કીધું છે કે અચળ છે. તો એ અચળ આવૃત્તિ આ દોરીમાં પણ મળવાની છે જેના કારણે સ્થિર તરંગો ઉત્પન્ન થવાના. અને આપણે અહીંયા સુધી જ કન્સિડર કરીશું, ધ્યાનમાં લઈશું, કારણ કે અહીંયા પુલી આદર્શ છે. પુલી પછી એ જે તરંગો છે આગળ વધી શકવાના નથી. એટલે આ જે નીચેનો લટકતો જે ભાગ છે એઝ ઇટ ઇઝ રહેશે, ત્યાં સ્થિર તરંગો આપણને જોવા મળવાના નથી. દોરીની લંબાઈ આપણને આપેલી છે 2 મીટર. ક્યાંથી ક્યાં? તો કે આ જે વાઇબ્રેટર છે ત્યાંથી માંડીને અહીંયા જે પુલીનો વિસ્તાર આવી જાય છે ત્યાં સુધી. એનાથી આગળ મેં કીધું એમ સ્થિર તરંગો મળવાના નથી. અને દોરીની રેખીય દળ ઘનતા મ્યુ આપી દીધી છે 2 ગ્રામ પ્રતિ મીટર. તો આપણને કીધું છે કે જ્યારે 16 કિલોગ્રામ અથવા 25 કિલોગ્રામ દળ જોડવામાં આવે, અહીંયા m = 16 અથવા 25 કિલોગ્રામ હોય ત્યારે દોરીમાં સ્થિર તરંગો રચાય છે. બરાબર? અહીંયા કંપનો તો શરૂ જ છે. ઓકે. એ સિવાય 16 થી માંડીને 25 કિલોગ્રામની રેન્જમાં કોઈ પણ દળ તમે જોડો તો સ્થિર તરંગો રચાતા નથી. તો દોલકને આપણે આવૃત્તિ શોધવાની છે. અને નંબર 2 કે મહત્તમ દળ શોધો કે જેના માટે સ્થિર તરંગો જોઈ શકાય આ દોરીની અંદર. જે આપણને લેવાનું કીધું છે 9.8. થોડો દાખલો જોતા અટપટો લાગે પણ આપણે સોલ્યુશન જોઈએ તો ખ્યાલ આવે કે લગભગ એ ઈઝી છે આપણા માટે. જુઓ તો અહીંયા સૌથી પહેલી વસ્તુ છે અચળ આવૃત્તિ છે. બીજું કે અહીંયા પણ જડિત છેડો, અહીંયા પણ જડિત છેડો અને બંને છેડે જડિત હોય દોરી તો f = nv/2l. અને v ની કિંમત તમે લખી શકો. અહીંયા લખું n/12 એ લખી શકાય t/μ. આ આપણને ખબર છે. ચાલો આને સમીકરણ 1 કહી દઈએ. હવે જરા ધ્યાન આપો કે અહીંયા l અચળ μ અચળ બંને અચળ છે. l અને μ એની કોઈ ચિંતા નથી. આવૃત્તિ જે છે એ પણ અચળ રહેવાની, કારણ કે જે પણ દોલક છે ને આવૃત્તિ અચળ, તો એ બધી જ આવૃત્તિ અહીંયા દોરીમાં આવવાની છે. એટલે આવૃત્તિ અચળ છે. હવે તમે વિચારો, જો આવૃત્તિ અચળ હોય તો આ જે લૂપની સંખ્યા, n ને આપણે લૂપની સંખ્યા પણ કીધેલી, બરાબર? તો લૂપની સંખ્યા અને દોરીમાં જે તણાવ છે એમના વચ્ચે શું સંબંધ? તો આવૃત્તિ અચળ રાખવી છે. જો તણાવ વધે તો n શું થવો જોઈએ? ઘટવો જોઈએ. એનો મતલબ આવું લખી શકાય કે અચળ f માટે, અચળ આવૃત્તિ માટે શું લખી શકાય? n ચલે છે 1/t. ખરેખર તો તણાવની જગ્યાએ આપણે દળ પણ લખી શકીએ, આવું પણ લખી શકાય ને, n ચલે છે 1/m. કેમ કે દળ વધશે તો જ તણાવ વધશે અને તણાવ વધશે તો n પોતે ઘટવો જ જોઈએ, કારણ કે એક રાશિ વધે તો બીજાએ ઘટવું પડે તો અને તો જ આવૃત્તિ અચળ થાય. બરાબર વાત છે? ઓકે. તો અહીંયા તમે જુઓ, એક વખત 16 કિલોગ્રામ લટકાવીએ અને એક વખત 25 કિલોગ્રામ લટકાવીએ તો અંદર બંને કિસ્સામાં જે આપણને લૂપની સંખ્યા મળવાની અલગ અલગ હશે, કારણ કે 16 કિલોગ્રામનો તણાવ અલગ હોય, 25 કિલોગ્રામનો તણાવ છે દોરીમાં અલગ હોય. તો આપણે ધારી લઈએ, ધારો કે 25 કિલોગ્રામ માટે દોરીમાં આપણે n ની જગ્યાએ સપોઝ લખીએ p લૂપ મળે છે. તો અથવા લખીએ કે તથા
16 કિલોગ્રામ માટે દોરીમાં કેટલા લૂપ મળશે વિચારો. જો 25 હતા તો p મળ્યા. હવે તમે દળ ઘટાડ્યું આ ઘટે તો લૂપની સંખ્યા વધે, તો p + 1 લૂપ મળે છે. કારણ કે આપણને ઓલરેડી અહીંયા કીધું છે કે જ્યારે 16 અને 25 આ બે લટકાવો ત્યારે જે સ્થિત તરંગો મળે છે, તો અહીંયા જે મળતા હોય બરાબર એના કરતા કંઈક અહીંયા વધારે મળતા હશે. એ સિવાય વચગાળામાં તો તમને કંઈ મળતું જ નથી, એટલા માટે મેં માત્ર +1 જ લખ્યું છે. ખ્યાલ આવ્યો ને? કેમ કે એક વખત 25 લટકાવો ત્યારે મળે છે તમને p લૂપ, અને પછી સીધું તમે 16 લટકાવો ત્યારે જ મળે છે, વચગાળામાં કંઈ મળતું નથી. તો એક વખત p મળ્યા હોય તો એના પછી p + 1 જ મળવાના, એક લૂપ વધે. આ તો આપણને ખબર જ છે. ઓકે, તો આ બંને વસ્તુ ક્લિયર થઈ જાય. આમાં તમને ખ્યાલ આવી જવો જોઈએ. ચાલો આના ઉપરથી આપણે આવૃત્તિનું સૂત્ર લખીએ તો શું લખાય? આથી આવૃત્તિના સૂત્રો. ચાલો આવૃત્તિના સૂત્ર પહેલા કેસમાં શું બને તો હું લખું છું F = હવે તમે જુઓ અહીંયા આવી જાઓ તો શું લખાય? p/12 અને પહેલા કેસમાં 25 છે તો અહીંયા t25 લખો એટલે તમને ખ્યાલ રહે, / μ. બરાબર છે? જો દળ છે 25 કિલોગ્રામ ત્યારે લૂપની સંખ્યા p સૂત્ર પ્રમાણે, તથા F = અહીંયા થશે p + 1 / 12 અને તણાવ થશે 16 કિલોગ્રામ વખતનું * μ. બરાબર છે? 16 કિલોગ્રામ લ્યો ત્યારે લૂપની સંખ્યા p + 1. પણ આવૃત્તિ આપણને કીધી છે કે કેવી છે? અચળ. એ દોલકની આવૃત્તિ અચળ, તો જે સ્થિત તરંગો મળે એની આવૃત્તિ પણ અચળ. તો આપણે લખીએ કે અચળ આવૃત્તિ માટે આ બંનેને સરખાવી શકાય. આને આપણે કહીએ 2, આને આપણે કહીએ 3, તો 2 = 3. અને આ બંનેને સરખાવી દો તો તમે જુઓ બંનેને સરખાવશો એટલે અહીંયા થશે p/12, અહીંયા થવાનું t25 / μ = p + 1 2l અને t16 / μ. તમે જુઓ 2l √μ કેન્સલ, અને અહીંયાથી આપણે કરતા બનાવીએ તો આ થયું p + 1 / p, p + 1 / p કરો તો અહીંયા થવાનું t25 / t16. આની કિંમત મૂકી શકાય. તણાવ બળ બરાબર mg હોય, અને અહીંયા આપણને ખ્યાલ છે કે આ mg, તો અહીંયા દોરીમાં જે પણ તણાવ મળવાનું છે તે કેટલું થશે? p = mg. તો અહીંયા આપણે લખી શકીએ mg. આપણે m કેટલો લખીશું? તો પહેલી વખતે લખીશું 25, આ થશે 25 × g. g ની કિંમત છે 9.8, લખવાની જરૂર નથી. અહીંયા લખીશું 16g, g કેન્સલ થવાના છે તો આ થઈ ગયું 5/4. બરાબર? ચોકડી ગુણાકાર કરીને આપણે p ની કિંમત મેળવી શકીએ. એ મેળવીએ પણ આનો સ્ક્રીનશોટ લઈએ. ઓકે, તો અહીંયાથી ક્રોસ ગુણાકાર કરીએ અહીંયા તો શું આવશે? તો 4p + 4 = 5p. આના ઉપરથી p ની કિંમત આપણને મળી જાય 4. એનો મતલબ કે જ્યારે જ્યારે તમે દળ 25 કિલોગ્રામ લગાવો છો ત્યારે કેટલા લૂપ બનશે? 4. અને જ્યારે 16 કિલોગ્રામ લગાવો છો ત્યારે 4 ને 1 5 લૂપ બનશે. ઓકે, ચાલો આના ઉપરથી આપણને શું શોધવાનું છે? તો આપણે શોધવાનું છે દોલકની આવૃત્તિ. જુઓ જરા, તો f આપણને જોઈએ છે તો લખી શકાય 2 પરથી, અને 2 પરથી f = અહીંયા થઈ ગયું 4 / 2 × l એટલે 2 √ 25 × g એટલે 9.8 / μ. ઓલરેડી આપેલો છે પણ જોજો ગ્રામમાં છે તો આ લખાય 0.002. બરાબર છે? કિલોગ્રામ પર મીટરમાં ફેરવો તો ખ્યાલ આવી જાય 0.002. આના ઉપરથી તમે આવૃત્તિ મેળવશો તો એ આવૃત્તિ તમને મળશે 350 હર્ટ્ઝ. 350 હર્ટ્ઝ એટલે આ આવૃત્તિ અચળ થઈ ગઈ. ઓકે, ચાલો એ આપણને મળી ગઈ છે જે પેલા દોલકની છે. હવે આગળ વાત કરીએ તો બીજા કેસમાં આપણને શું કીધું છે? બીજા કેસમાં આપણને કીધું છે
કે મહત્તમ દળ શોધો કે જેને આપણે અહીંયા લટકાવીએ તો પણ સ્થિત તરંગો આપણે એ દોરીમાં જે ઉત્પન્ન થાય છે એ જોઈ શકીએ. તો પાર્ટ 2 માં જઈએ. હવે મહત્તમ દળ શોધવાની વાત છે. ફરીથી આપણે જ્યાં લખ્યું છે જરા જુઓ કે દળ મહત્તમ જોઈતું હોય, આવૃત્તિ તો અચળ જ છે. ફરીથી તો દળ મહત્તમ જોઈતું હોય તો n મિનિમમ જોઈશે અને n મિનિમમ કેટલો હોય? n = 1. એનાથી તો મિનિમમ પોસિબલ જ નથી. બરાબર, તો આપણે લખી શકીએ કે મહત્તમ દળ માટે n = 1 થશે. ક્યાંથી આવ્યું? ખ્યાલ આવી ગયો ને? દળ મેક્સિમમ કીધું, પૂછ્યું છે તમને, તો n મિનિમમ જોઈશે અને n મિનિમમ n = 1 જ થવો જોઈએ. તાર અંદર કિંમતો મૂકી દો તો f = અહીંયા લખી દઈએ 1 પરથી. ચાલો ને 1 પરથી તો f = 1/2l અને √t/μ. આ વસ્તુ ક્લિયર થઈ જાય. n = 1 મૂકી દીધા છે. આપણને જોઈએ છે મહત્તમ દળ, તો આની જગ્યાએ લખી શકાય 1/2l. આ થશે t = mg/μ. આપણને m જોઈએ છે તો m ને કરતા કરીએ તો શું આવે જુઓ તો આ f² * 4l² * μ. ઓકે, અને / g. બધી જ કિંમતો મૂકી દો. f છે તમારી પાસે 350, એનો સ્ક્વેર કરો. લંબાઈ છે અહીંયા આપેલી હતી 2 મીટર છે. મ્યુ પણ આપેલો છે, વ્યવસ્થિત મૂકજો. કિલોગ્રામ પર મીટરમાં કન્વર્ટ કરીને g પણ આપેલો છે. તો તમને એ જે m ની કિંમત મળવાની છે એ m ની કિંમત હું તમને અહીંયા આપી દઉં છું અને એ છે 400 કિલોગ્રામ. તો મહત્તમ આટલું દળ લટકાવી શકાય. તો આપણે એક લૂપ આ દોરીની અંદર ઓબ્ઝર્વ કરી શકીશું અને આપણને સ્થિત તરંગોની એ ભાત જોવા મળશે. ઓકે, ચાલો આને કોપી કરી. ચાલો ત્યાર પછીનો દાખલો જોઈએ. તો કીધું છે કે 5 ગ્રામ પ્રતિ મીટર રેખીય ઘનતા ધરાવતા એક તારને 450 ન્યૂટનના તણાવ હેઠળ બે દ્રઢ આધાર વચ્ચે ખેંચીને બાંધેલો છે અને એવું જોવામાં આવે છે કે તાર 420 હર્ટ્ઝ આવૃત્તિ ઉપર અનુનાદ કરે છે અને આ જ તાર ત્યારબાદની ઉચ્ચતમ આવૃત્તિ એટલે કે 420 હર્ટ્ઝ પછીની ઉચ્ચતમ આવૃત્તિ 490 હર્ટ્ઝ ઉપર ફરીથી અનુનાદ કરે છે. તો તારની લંબાઈ શોધો. અહીંયા એક શબ્દ તમે વાંચો છો, અનુનાદ. અહીંયા પણ બીજી વાર આવ્યું અનુનાદ. તો અનુનાદ કરે છે એનો મતલબ શું? તો એનો મતલબ એવો છે કે આ એવી આવૃત્તિઓ છે કે જ્યારે આ તારની અંદર સ્થિત તરંગોની ભાત જોવા મળે છે. ફરીવાર રિપીટ કરું છું કે આ બંને આવૃત્તિઓ એવી આવૃત્તિઓ છે કે જેના માટે તાર છે એની અંદર તમને સ્થિત તરંગો જોવા મળે છે. એ સિવાયની કોઈ પણ આવૃત્તિ એટલે કે 420 અને 490 હર્ટ્ઝની વચ્ચેની કોઈ પણ આવૃત્તિ માટે તમને એ તારમાં સ્થિત તરંગોની ભાત જોવા મળશે નહીં. હા, અહીંયા જુઓ 420 કરતા ઓછી કોઈ આવૃત્તિના મૂલ્યો હશે, 490 હર્ટ્ઝ કરતા વધારે આવૃત્તિના મૂલ્યો હશે, એના માટે પાછા તમને મળવાના છે. પણ રકમમાં કીધું છે કે એક આ આવૃત્તિ ઉપર તમને અનુનાદ મળે એટલે કે એનો મતલબ જો કે સ્થિત તરંગો મળે છે અને ત્યારબાદની ઉચ્ચતમ આવૃત્તિ ડાયરેક્ટ 490 ઉપર મળે. તો આ બંનેની વચ્ચેના આવૃત્તિના કોઈ પણ મૂલ્ય માટે તમને અનુનાદ એટલે કે સ્થિત તરંગોની ભાત એ તાર ઉપર જોવા મળવાની નથી. ઓકે, તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. બીજી રીતે સમજીએ તો અનુનાદ એટલે શું? અનુનાદની ઘટનાનો ઉપયોગ આપણે 12 સાયન્સમાં પણ કરવાના છીએ. તો એ અહીંયા હું સમજાવી દઉં છું કે અનુનાદ શું છે. તો ટાઇટલ આપીએ અનુનાદ. સાવ સાદી ભાષામાં જો આપણે વાત કરીએ તો કંપ વિસ્તાર મહત્તમ બનવાની ઘટના. કંપ વિસ્તાર મહત્તમ બનવાની ઘટના એટલે અનુનાદ. અહીંયા આપણા કેસમાં જ્યારે આપણે આ તારની કે દોરીની વાત કરીએ છીએ ત્યારે અનુનાદ એટલે શું? તો કે સ્થિત તરંગો તમને જે આવૃત્તિએ મળે છે, બરાબર છે, એ આવૃત્તિને કહીશું આપણે અનુનાદ આવૃત્તિ અને ઘટનાને કહીશું અનુનાદની ઘટના. તો આપણે અહીંયા ધારી લઈએ કે અથવા જોઈએ કે બંને છેડે જડિત દોરી માટે આવૃત્તિનું સૂત્ર શું હતું આપણી પાસે? તો કે F = NV/2L. આના ઉપરથી આપણને આવૃત્તિના મૂલ્યો મળતા હતા.
આ પરથી આવૃત્તિના મૂલ્યો તમે n ની કિંમત જુદી જુદી મૂકો તો આપણને ખબર છે કે એકને આપણે f1 કહેતા હતા, બીજી હતી 2f1 હતી, ત્રીજી હતી 3f1 હતી, ચોથી છે 4f1 હતી. કારણ કે બંને છેડે જડિત દોરી છે તો n ની પોસિબલ વેલ્યુ આપણી પાસે હતી 1 2 3 4. બરાબર. તો આ બધી n ની વેલ્યુ મૂકો તો આ બધી આવૃત્તિના મૂલ્યો મળે છે. તો આવી રીતે તમે દરેક આવૃત્તિ મેળવી શકો. આ બધી જ આવૃત્તિઓ એવી છે કે જેના માટે આપણને સ્થિર તરંગો મળવાના છે એ દોરીની અંદર જે બંને છેડેથી જડિત કરેલી છે. તો આ પરથી આ જે આવૃત્તિના મૂલ્યો મળે છે ને અનુનાદ આવૃત્તિ કહે છે. તો અનુનાદ આવૃત્તિઓ કહેવાય. કારણ કે આ આવૃત્તિ ઉપર આપણને શું મળવાનું છે? દોરીમાં સ્થિર તરંગોની ભાત જોવા મળવાની છે. તો અત્યાર પૂરતું આપણે આટલું યાદ રાખીશું. બરાબર. આ કંપ વિસ્તાર મહત્તમ બનવાની ઘટના એ આપણે 12 સાયન્સમાં જોઈશું. ઓકે. તો આટલું માત્ર યાદ રાખજો. અને v ની કિંમત આપણને ખબર છે √t/u. તો આનો સ્ક્રીનશોટ જો તમારે લેવો હોય તો તમે લઈ શકો. ચાલો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે દાખલો જોઈએ. ઓકે. અહીંયા જે આપણે આવૃત્તિ જોઈ એ કોની આવૃત્તિ છે? તો કે એ દોરીની આવૃત્તિ છે અથવા દોરીના કંપનોની આવૃત્તિ છે. તો જો આટલી આવૃત્તિ આપણે આપીશું, અહીંયા લખેલું f1 2f1 3f1 4f1, આટલી આવૃત્તિ જો આપણે એને બહારથી આપીએ, સમજાય છે? આટલી આવૃત્તિ આપણે એને બહારથી જો આપીએ, પેલા દોલક દ્વારા કે કોઈ પણ રીતે, બરાબર છે, બહારથી, તો એ આવૃત્તિના મૂલ્ય માટે એની અંદર સ્થિર તરંગોની ભાત મળશે. તો એને આપણે કહીએ અનુનાદની ઘટના. અને એ જે આવૃત્તિ માટે આપણને સ્થિર તરંગોની ભાત મળી છે તો એ અનુનાદ એ આવૃત્તિને આપણે કહીશું અનુનાદ આવૃત્તિ. જે આવૃત્તિ માટે આપણને એ સ્થિર તરંગોની ભાત મળે છે એ આવૃત્તિને આપણે કહીશું અનુનાદ આવૃત્તિ. ઓકે. તો અનુનાદ બીજું કંઈ નથી, સાદી ભાષામાં સ્થિર તરંગો મળવાની ઘટના છે. તો બરાબર ધ્યાન આપજો કે અહીંયા 420 હર્ટ્ઝ આવૃત્તિ ઉપર મળે, ત્યાર પછી 490 હર્ટ્ઝ ઉપર મળે છે. પણ જરા જુઓ કે તણાવ કેવું છે? અચળ છે. કેમ કે તારને બે દ્રઢ આધાર વચ્ચે ખેંચીને બાંધ્યો છે તો આ તણાવ કેવું થઈ જવાનું? અચળ. તો આપણને ખબર છે કે F = n/2l અને અહીંયા થઈ જવાનું √p/μ. બંને છેડે જડિત દોરી છે એટલા માટે આવું લખી શકાય. એમાં તમે જુઓ તણાવ અચળ છે, μ આપણને આપ્યો છે, μ આપેલો નથી, કઈ વાંધો નહીં. ચાલો તો હવે જરા ચેક કરીએ કે આવૃત્તિ અલગ અલગ છે તો લૂપની સંખ્યા શું થવાની? વિચારો. આવૃત્તિ વધે તો લૂપની સંખ્યા પણ વધે. તો અહીંયા લખીએ કે અચળ તણાવ માટે F proportional to n અથવા n proportional to F. આવૃત્તિ વધશે તો લૂપની સંખ્યા વધશે. તમે જુઓ પેલા 420 છે તો 420 માટે શું લખાય? ચાલો આવી જઈએ. 420 હર્ટ્ઝ માટે હવે સીધું લખી શકાય કે અહીંયા 420 અહીંયા ધારી લો કે p લૂપ મળે છે /2l અને અહીંયા થઈ જવાનું t અચળ. દોરી માટે μ તો અચળ જ હોય. અને એવી જ રીતે આપણે 490 માટે લખીએ તો 490 હર્ટ્ઝ માટે શું આવશે? 490 હવે શું થવાનું? જો આવૃત્તિ વધી, 420 કરતા 490 વધારે તો આવૃત્તિ વધશે. અને આપણને કીધું છે કે આ આવૃત્તિ મળે અને ત્યારબાદની જ ઉચ્ચતમ છે એટલે સીધું જ p ની જગ્યાએ p+1 થશે. આગળ આપણે જોયું તેમ. તો p+1 / 2l અને ઇન્ટુ t/μ અંડર રૂટની અંદર. આને કહીએ 1 આને કહીએ 2. તો તમે જુઓ 2/1 લેવાય, 2/1 લઈએ તો આ થઈ ગયું 490 એટલે કે 49/42 આ 2l કેન્સલ, અહીંયા વધશે p+1, અહીંયા વધે p, બાકીનું બધું કેન્સલ. જોઈ લો. આનું સાદુરૂપ આપો તો આ 49p અને આ 42 એટલે આ થઈ ગયું 7p અહીંયા થઈ ગયું 42. તો p આપણને મળી જાય છે 6. અને જ્યારે 420 હર્ટ્ઝ આવૃત્તિ હોય ત્યારે લૂપ 6 લૂપ બને અને 490 હોય ત્યારે 7 લૂપ બને. ઓકે. તો આના ઉપરથી આપણને શું જોઈએ છે? આપણને જોઈએ છે તારની લંબાઈ. તો એક ઉપરથી શું લખી શકાય? એક પરથી તમે લંબાઈને કરતા બનાવી લો. p ની કિંમત આપણને મળી ગઈ છે 6
છેદમાં 2 આ 420 ને છેદમાં જવા દઈએ અને રૂટ ટી છે આપણી પાસે તો આ છે ઓકે અગાઉ પણ હતું જ ને ઓકે મૂકી શકાય અને ડિવાઇડેડ બાય 5 એટલે 5 ગુણ્યા 10 ની માઈનસ 3 થવાની 2 બરાબર ને તો લંબાઈ તો આની અંદર મૂકીને જ આપણને મળી જાત ખ્યાલ આવો ને પણ p ની કિંમત આપણને ખ્યાલ નથી હજુ એટલે આપણે p શોધી લીધો અને પછી t અને mu મૂકી દો તો l આપણને કેટલો મળે તો l હું અહીંયા લખી દઉં છું એ જવાબ તમને મળશે 2.14 કેમ કે કેટલી લૂપ બનશે એ આપણને ખબર ના પડે સૂત્રમાં બાકી બધું તો છે t અને mu છે આપણે અગાઉ કીધું કે mu નથી પણ આ રહ્યું mu બરાબર તો t અને mu છે પણ p આપણી પાસે નથી એટલે લંબાઈ મળશે નહીં તો p મેળવવાની પ્રોસીજર કરો અને l મેળવી લો પણ ખાસ ધ્યાન રાખજો કે અચળ તણાવ છે તો લૂપની સંખ્યા એ આવૃત્તિના સમપ્રમાણમાં છે સૂત્ર યાદ હશે તો બધું થશે આગળ આપણે અચળ આવૃત્તિ લીધેલી યાદ કરો અને એના માટે આપણે n અને t નો સંબંધ લખેલો તો દરેક બાબતો તમને ખ્યાલ આવી જોઈએ ઓકે ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો